તારીખ 26 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના વાસણા ગામમાં વણકર સમાજના આશરે 30 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી, જેમાં તેમના પરિવારના મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઈને કેટલાક અસામાજિક તત્વો દ્વારા માનસિક યાતનાઓ આપીને હેરાન કરવામાં આવ્યો હતો, જેને લઈને મારા ભાઈએ આત્મહત્યા કરી હતી. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નથી આવી. જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારો સમાજ વાસણા પોલીસ સ્ટેશનની સામે ધરણા પ્રદર્શન કરીને ન્યાયની માંગણી કરશે તેવું મૃતકના ભાઈએ જણાવ્યું હતું. હું કુણાલ સોલંકી. જે તે વખતે 26/11/2025ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું. એની પહેલાં જે મારા ભત્રીજો છે તેને આરોપીઓ દ્વારા છે ને માર મારવામાં આવ્યો હતો. એ બાબતને છે ને ધ્યાનમાં રાખીને એના પછી દારૂનો કેસ પણ થયો હતો. તો છેલ્લા કેટલાય ટાઈમથી મારા ભાઈએ 2-2.5 મહિનાથી એટલો ડિપ્રેશનમાં આવી ગયો હતો અને એને કેટલાય લોકોએ છે ને સુસાઇડ કરવા જ મજબૂર કરેલો છે અને ધાક ધમકીઓથી લઈને છે ને બધી જ વસ્તુ આપેલી છે. એના લીધે 26/11 છે ને મારા ભાઈએ સુસાઇડ કરેલ છે. રજૂઆત ક્યાં ક્યાં કરી છે? રજૂઆત સૌથી પહેલા તો એ લોકોએ આગોતરા મૂક્યા હતા. આગોતરા અમે 3 જણના રિજેક્ટ કરાયા અને બીજા 3 જણાના લોકોને છે ને હાઈકોર્ટની અંદર ક્રોસિંગ માટે પિટિશન ફાઇલ કરી છે. એના પછી અમે રાજ્યપાલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ, આયોગમાં જેટલા પણ અધિકારીઓ છે ગુજરાતના મેન બધા એમના ત્યાં અરજીઓ કરી છે. બંગલે જઈને છે ને અમારી અરજીઓ આપી છે. 2 થી 4 વખત અમે અરજીઓ આપી છે. કાંકરિયા જે SC/ST સેલની કચેરી છે ત્યાં પણ ઘણી વખત અમે ગયા છે અને ત્યાં પૂછવામાં આવે તો બસ અમને એક જ જવાબ મળે છે કે પ્રોસેસ ચાલુ છે. અને અરજી કરીએ તો ખાલી અરજીનો નંબર જ પડે છે પણ અરજીનો છે ને કોઈ નિકાલ આવતો જ નથી. કેટલા ટાઈમ થયો એ વાતને અત્યારે 75 દિવસ ઉપર થઈ ગયું છે. કોઈ જ પ્રોસેસ થઈ નથી. હવે આગળ જિગ્નેશભાઈ પણ આવી રહ્યા છે. હા, અમારી માંગણી ગઈકાલે પણ છે ને અમે કમિશનર સાહેબને મળ્યા હતા. એમને આવેદનપત્ર પણ આપ્યું છે કે 3 દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો વાસણા પોલીસ સ્ટેશનની અંદર અમે છે ને ઉપવાસ ઉપર ઉતરીશું જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી. મૃતક પામેલો તમારો ભાઈ છે, કેટલી ઉંમર છે? 30 વર્ષની ઉંમર છે મારા ભાઈની. શું નામ છે? અંકિત સોલંકી. હવે આગળ તમે જિગ્નેશભાઈ પર જોડાઈ રહ્યા છે, હવે આગળની રણનીતિ તમારી કેવી રહેશે? રણનીતિની અંદર બસ એક જ વસ્તુ, અમારી માંગણી એ જ છે કે આરોપીઓની ધરપકડ થાય ત્યાં સુધી આ રણનીતિ ચાલુ રહેશે અને આનાથી વધારે ઉગ્ર આંદોલન બનશે. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.